તારો ભેગા આય મારી વલ્લાઈ જવું હા આય ગોડી તારો તાવા ના પડ આપો બેટી ના કરાય મારી વલ્લાઈ જવું તો ભાઈ મારી જહુના ભગવાન ખબર બરોબર ફરતી 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 બરોબર કદાચ આનંદના ગોળને ધોવાઈશું અન તારા ગામના શંકરને મળીશું અન ગઢ ચોટીલાની ચામુંડને મળીશું તારા ગામના હળમણને મળીને બરોબર આ પથારી મૂતનું આવીશું તે બરોબર કદાચ મારી વડુની ધરમદરથી હુની મેલી છે અન મારો બાર બચ્ચો હુનો મેલીને બરોબર આ પથારી મૂતનું આવીશું તે ધુણેલાનું પરમણ મારો દવરકોનો નાથ રાખશે અન મારા બાર બીજનો ધણી રાખશે જોજે બરોબર આ પથારી હું ધૂણું આવીશું તે આ દીવાના ભગવાને એવું કહી રહ્યા છે અન આ ગાદીના રોમે એવું કહી રહ્યા છે મારા જહુના ભગવાને એવું કહી રહ્યા છે તે બરોબર જોજે તમે કોઈ દોન નહીં કર્યું હું કહું છું આ જાતર આદરીય તે કોઈ તમે દોન કર્યું નહીં હા બરોબરની એક પેટી તારી અને તમે આલ્યું છે હું કહું છું બરોબર આ પથારી હું ધૂણવા આવીશું હું કહું છું પણ જોજે તારી મારા ભુવાની ભાઈબંધી છે મારી જહુની તારી મારી કોઈ ભાઈબંધી નહીં હું કહું છું પણ બરોબર જોજે રાજુ થોડું રિપીટ કારણ કે દર્દો બીજો નહીં પતી જાય જોજે બરોબર આ પથારી હું ધૂણવા આવીશું અન તારામાં કદાચ આ ગુલાબનો ફૂલ તી મારા ઉપર કદાચ ભાવથી વીડે છે વેરેલાનું પરમણ મારો દવારકોનો નાદાલ છે અને આદિવાના ભગવાનાલ છે મારા જહુના ભગવાનાલ છે મારા પાસે નહીં નકા આલી દોત હું કહું છું અત્યારે આ દુનિયામાં અને આ પૃથ્વી ઉપર કાળા માથાના માનવી બીજું કોઈ જોતું નહીં માલ મિલકત જોવો છે ગોધી ચો જો બરોબર કદાચ ગોધીના પાન ડબ્બે ભરેલો છે અને એનું એકાઉન્ટ કમ્પ્લીટ છે તો આ દીવાની કોઈ જરૂર નહીં તમારી જહુની કોઈને જરૂર નહીં હા ગરીબ છે તે ભગવાન તાજવા તોલી તોલીને રાખે છે હું કહું છું તાજવા તોલી તોલીને રાખે છે અને અત્યારે પગને ગોધી જેડી ભાગે છે આવું હું જહુ કહું છું પણ બરોબર કદાચ તમે ઉજાગરો કર્યો છે આ ઉજાગરો ના કહેવાય ડોક્ટર આ ઉજાગરો ના કહેવાય આ જાગરણ કહેવાય આ દેવના નોંધની જાગરણ કહેવાય અને બરોબર કદાચ તે અવસર આદર્યો છે તારી માતાઓ કાલ સવારે ભોણું લે પણ તે 33 કરોડ દેવ જમાડ્યો તે 33 કરોડ દેવ જમાડ્યો છે જમાડ્યાનો પરમોણ મારો દવરકોનો નાતાલ છે કાલ સવાર પર દાડો ઉગશે એનો તેલ ફૂલ થઈ જશે એટલે જોજે ફરતી 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 હોય તી આ ઇલાકો છોડાઈ દઈએ હું કહું છું કે આ ઇલાકો છોડી દે અને કાલ બરોબર આનો તેલ ફૂલ થઈ જશે એટલે આ દીવાના ભગવાન કહી રહ્યા છે એની જોત કહી રહી છે આમાં જી વેળો કે તેલ વેળો કેરોસન વેળો કે ડીઝલ વેળ અજવાળું સેમ ટુ સેમ જ આપવાના અજવાળું સેમ ટુ સેમ જ રહેવાનું પણ તારા દિલમાં કોઈ દાડો તારી નાભીમાં 8મી ઓચડી 9મી નાભીમાંથી કોઈ દાડો તારી માતાનો દીવો કોઈ દાડો રોમ થશે તો તું રોમ થઈએ નકર દીવા અને અગરબત્તી કોઈ દેવને જરૂર નહીં હું કહું છું પણ બરોબર તારા દિલમાં કદાચ દિલથી તું મોન્યું છે તારે 8મી ઓચડી મોન્યું છે તારી 9મી નાભી મોન્યું છે તો માથાથી કોઈ દાડો પરભો નહીં ખાવ આવું મારા જહુના ભગવાન કહી રહ્યા હું કહું છું હું જીજે 24 નું પારસિંગ છું હું જીજે 24 નું પારસિંગ થોડું છું અને આ તો 2024 છે અને હું જીજે 24 નું પારસિંગ દોડતી છું હું કહું છું આજ તો 14 તારીખ થઈ ગઈ તારી 13 તારીખની રમે નથી પણ જો 14 તારીખ ચાલુ થઈ ગઈ અને 14 નો 100 આ 60 ચાલુ થઈ 14 નો 100 એટલે 20 થઈ પેલા વાના પર તું વિશ્વાસ રાખજે કોઈ દાડો જો ઘટ ચોટીલામાં તારા નામનો ઇતિહાસ ના લખાવતો તો મારું કે મારા ટેટસમો ફોટા મારી એ રહો માના
જહોવાના ગાડ્યા રે એ મારી હેડમાં મજેલ કરતારી એ મારા દુનિયા દુનિયાની કોડી મારી નીચે જોમીની મારું હાથું હસવારું જહોડી છે ભાઈ બાપો એ મારી હોટલના ખાવાની મડીમાં રહેનારી જહો વાલંદના દરબારો હું પેટ ભરીને ખમા કહી રહી પેટ ભરીને ખમા કહી રહ્યું અન જેટલી દેવીઓ ધૂણી ધૂણી જઈશું અન રતી 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 આશી મેલતો જવું તે આશીની પાર બંધાઈ જાય એટલે હું કહું છું કે આશીની પાર બંધાઈ જાય હું કહું છું આશીની પાર બંધાઈ જઈશ એટલે આ દીવાના ભગવાન વધી ગયા હું મારા જહુના ભગવાન કહીએ હું કહું છું પણ જોજે કેમેરામાં ના આવતા નકર મારો એચડી છે હું કહું છું પણ બરોબર આ પથ્થરે હું દોડતી છું અને મારા જહુના ભગવાન એવું કહેતા છે હું બાવાની માતા બોલતી છું જોજે જવાનીનું જોર છે પાછું હું કહું છું મારા ભગવાન જવાનીનું જોર છે અને હું જવાનીની માતા છું હું બાવાની માતા હું મને દોડ હાલતા એવડા છે અને 1000 ગણમાં હોય તો હું ગણી નાખું એવી છું કારણ કે મારું નોમ જ અલગ પાડી છું હું તો અલગ નોમ બને બેઠી હું અત્યારે આખું ગુજરાત ઓળખ કે ઓનલાઈન જવું હું કહું છું બરોબર આ પથારી હું ધૂણવા આવી છું અને ધૂણતી છું મારા ધૂણેલાનું પરમાણ મારો આ દીવાના ભગવાન રાખતા છે હું કહું છું તે તમે કદાચ આ દીવાના નોમની આ જ્યોતના ભગવાનના નોમનો કદાચ જાગરણ કરી છે તે કાલ હવાર પર દાડો ઉછેલાનો તેલ ફૂલ થઈ જશે એટલે જેને જેને કદાચ 4 કલાક બગાડ્યા 5 કલાક બગાડ્યા આ બગાડેલાનું પરમાણ કો દાડો જાહ નહીં કાલ તેલ ફૂલ થઈ જવા દે અને કાલ સંધ્યાનો ટાઈમ થશે એટલે એકલ મારી ગઢ ચોટીલાની ચામુંડનો બેલ વાગશે આરતીનો બેલ વાગશે એટલે બરોબર જેને જેને ઉજાગરો કર્યો છે અને જો કદાચ ખમા કઈ જો માતા હાથ મેળવવા ના મોકલું તો મારું નામ દોડિયાની માતા ને હું કહું છું જોજે હું તો આના પડખાની માતા હું ચામુંડાના પડખાની જઉં છું મન કોઈ ઓળખતું નહીં હું બાવાની માતા હું પણ બરોબર જોજે ખમા કહેવા આવીશું અને ખમા કહું એટલે ખમામાં કોઈ ફોમી નહીં વેલું પણ કાલ હવાર પર દાડો ઉગશે અંતિ 33 કરોડ દેવ જમાડ્યો એટલે કાલની વાત જવા દે અને ચૈતર ઉતારવા દે હું કહું છું ચૈતર ઉતારવા દે વૈશાખ આપવા દે અને જો વૈશાખમાં તારા ચડતા મોજા ના કરું તો મારું નામ બાવાની બોડા બોડ પણ મોજો માયા તે લગાડી નોના નોડ પણ મોજો માયા તે લગાડી કોમ કરીને મારી જિંદગી રે બનાય સોના નડ પડવો માયા તે લગાડી ઘોડા ઘોડ પડવો માયા તે લગાડી કોમ કરીને મારી જિંદગી રે બનાય તું કોણ છે તને ઓળખતી નહીં પણ તારા ગાયલાનું ઘર પણ કોદાળો જહાને આવું મારા જહુના ભગવાન કહી છે હું કહું છું હા સાઉન્ડ વાળો તો મજા જ છે કારણ કે ચૈતર ઉતરશે એટલે પાછો વૈશાખ ચાલુ થાય એટલે અમારા દરબારોનું ચાલુ કારણ હું દરબારણ છું એટલે અમારા દરબારોના વિવાહ ચાલુ થઈ જાય એટલે તમે તો કોદાળો નરવા નહીં હું કહું છું પણ જોજે મને ખબર નહીં ફરીથી દિવાળીની બમ્પર ઓફર બાય 1 ગેટ 1 ફ્રી આવતી દિવાળી આવશે એટલે બરોબર જોજે કોણ આવ્યું છે અને કોણ કાલ પ્રસાદ ખાવાનું છે મને ખબર નહીં પણ દેવ જેવો દીકરો આલી જો ફરીથી આ જાતર કાશીમાં જઈ ના કરાવું તો મારું નામ દુડિયાની માતા ને મને લાડ લડાવે મારી રાજા જહુમા લાડ લડાવે મારી રાજા જહુમા મે તો રોમ નથી રોમ જહુમા ઓછી ચપ્પી એક જ ઉપાડવી રાજોજી ઉપાડી નહીં
ડોક્ટર હજી ઘઉં હાથ નહીં નાખ્યો બરોબર હું બાવાની માતા ધૂળતી છું અને આ દીવાના ભગવાન કદાચ મને તાજવા તોલી હિસાબ કરવા દેતા છે હું કહું છું ઓયથી મારી ચપટી ઉપર એટલે બરોબર જોજે 31-32 ના થઈ 4-5 તો ફાવતા નહીં 31-32 ના થઈ અને મારો એક જ વધાવો થાય પાટ વચ્ચો વચ નાખવાની એક જ ચપ્પી નાખવાની બીજી ચપ્પી નાખવાની નહીં એના આલવો છે તો એનો ભગવાન જબરો હું કહું છું ઓયથી ચપ્પી ઉપર 30-32 ના થાય મારો એક જ વધાવો થાય તો જો બરોબર કદાચ બે વાત સારી મોટતી ના જોતો તો મારું નામ બાવાની માતા હું કહું છું જોજે ચપ્પી ઉપાડી અને ભુવાજી ગણવાનું ચાલુ કરો એ મારા ઓટેડા નીકળો જહોવા મારા ઓટેડા નીકળો જહોવા મારા વહુડા લુખવા જહોવા કમ્પ્લેટ તાજવા તો લ્યો ને બરોબર હું બાવાની માતા ધૂળતી છું અને આ દિવાએ પરમિશન હાલી છે હવે તો ગોડી બનો હું બાવાની માતા હું ઉપાડી નથી ચપટી કોઈ ખોનગી કૂટતી નહીં હા 6 તો વાગે આમ પર બજાર મેદો વચ્ચે બોલી રહ્યું હું કહું છું બરોબર જોજે તાજો હોનાનું તાજું લઈ ફરું અને સતનું માર્ગ લઈ ફરું છું અને સદબુદ્ધિ હલવા વાળી છું હું કહું છું કે સદબુદ્ધિ હલવા વાળી છું તે ભુવાજી આ પૃથ્વી પર આ દેવીઓએ અવતાર સમ લીધો હા આ પૃથ્વી પર આ દેવીઓએ અવતાર સમ ધારણ કર્યો કે રાક્ષસ તારા માથાના મોનવીને જીભા નતા દેતા એટલા દેવીઓએ અવતાર ધારણ કર્યો હાચું હા તો બરોબર હું કદાચ ધુડિયાની માતા ધૂળતી છું હવે તમારી 8મી ઓતેડી તમારી 9મી નાભીવો કોઈ દો રાક્ષસના લક્ષણ નહીં આવે તો જગતમાં કોઈ દેરું તમને મારશે નહીં આવું મારા જહુના ભગવાન કી ડોલી છેડી પર મુજી છે લેરે ને શેરે માં સિરના ધબકારે માં લેરે ને શેરે માં સિરના ધબકારે માં ઘડીક ઘુમરો મારો તહુ ઘડીક વાટો મારો એ મારો લેરે ને શેરે માં સિરના ધબકારે માં લેરે ને શેરે માં સિરના ધબકારે માં ઘડીક વાટો મારો તહુ ઘડીક ઘુમરો કી રમણ કરીએ તે ઘણા જોવાય આવ્યા છે અને ઘણા નિહાળવાય આવ્યા છે અને કોઈક મજા લેવાય આવી છે હા કોઈક મજા લેવા આવી છે કે રમેણની ભવાઈ ના થાય પણ મારા જેવો દેરો બેઠો હોય અને રતી રતી આસી પડીને જઈ હોય હા અત્યારે જેને લંગર્યું પાડવું હોય ને પાડી આવે હા જેને લંગર્યું પાડવું હોય પાડી આવે જે દાડાવાનો દોઢ છૂટ્યો અને જે દાડા વાયક ભુવાના ઘેર પહોંચી ગયો એટલે બધી દેવીઓ તારા ઘેર આવી જતી પણ જોજે બરોબર હું કદાચ બાવાની માતા દોડતી છું તારા ઘરમાં જ હા નબળે હાલની નહીં હા હાલની નબળે નહીં તારા ઘેર તું 13 હોદે છે અને 70 તૂટે છે હા 13 હોદે છે ને 70 તૂટે છે આ જાતર તું જેવીતા કરી હા એ તારી 9મી નાભી તારી 8મી વતેડી જોણા કે તું જેવીતા ભેગું કર્યું અને ચોથી લાવ્યો છે અને હું કર્યું છે હું કહું છું માથ ભીડાવાનું તારા શરીર પ્રમાણે તું માથ ભીડાવે છે પણ તારા 70 હંધાતા નહીં પણ બરોબર હું કદાચ બાવાની માતા ધૂળતી છું અને આ દીવાના ભગવાન મને કદાચ બોલાવતા છે
તારો લેબડો ચોકન કપાઈ ગયો લેબડાનો હિસાબ આલ દે જો તારી સિકોતરને ખમા ના કેલો તો મારું નામ બાવાની માં ઉડતી ઉડતી શેરથી ખબર એક આઈ ઉડતી ઉડતી શેરથી ખબર એક આઈ જહું એ દુનિયા ડોલાઈ વકમ પૂછ પડવા નહીં આવી પણ આ તેત્રી આલ્યા અને મને પરમિશન આલી એટલે કીધું નકર હું ના કહો નકર તી ચાદર તો આલી દીશ હા માર ભુવન ઘેર જ જવાનું હતું હા. પણ હું તો તાજવા તોલી અને દીવા હું બરોબરની નજર નાખું છું પણ બરોબર છું છે વૈશાખ બોલીશું હું કહું છું પણ આ સિકોતરના પગ તું પકડ અને કાલથી 3 અગરબત્તી ચાલુ કર બ્રહ્મા વિષ્ણુ અને મહેશની અને 3 અગરબત્તી ચાલુ કર અને 1 મહિનો ખવડાય અને જો ખવડાયેલાનું પરમાણ કોદાળો જવા દઉં તો મારું નામ ધુડિયાની માતા નહીં હું કહું છું બરોબર જોજે તારા હાથ તો તૂટી જઈ હું કહું છું એ તો પછી તો ટાઈમ આપવા દે પછી તો મું પાડે હા હું બાવાની માતા હું હા હું દારૂડિયા મલકની માતા છું હું બાર પઠ્ઠીનો દારૂ પીનારી છું હું કહું છું અને હું તો દરબારણ છું હું પાઘડીઓની ફોન રાખવા વાળી છું પાછી પણ હું સાથે થોડી પીએચડી વધારે કરી અને એટલે બોલતા વધારે આવડે છે બીજું કોઈ ફોલ્ટ નહીં બાકી બોલતા આવડે આવા ઉંમર થઈ તે તમારે તો વરા કાઢવાનો તમારો વરા કાઢવાનો જમ કાલ દાવો જશે એમ તમારો દાડો ટૂંકો થશે અને તમારું ઘેર પણ આવશે પણ મારી જહુન કો દાડો ઘેર પણ નહીં આપવાનું હું કહું છું મારો ભુવાની ગાડી હોયથી સેલ વાગશે એટલે ડોક્ટર રસ્તામાં ઠોકાઈ મરીએ જા પણ હું જહુ કો દાડો નહીં મરવાની હું જહુ કો દાડો મરવાની નહીં પણ જોજે બરોબર કદાચ હું આ પથારી હું ધૂળવા આવી છું અને તે કદાચ ભલે ગુલાબ તો કરમાઈ ગયો પણ તે ભાવથી મારા ઉપર નાશો હોય હું કહું છું આનો કલર કાલ હવાર દાડો ઉગશે એલા પાછો કચરામાં જશી અત્યારે મોતી દેખાઈ પણ કાલ હવારે કચરામાં જતો રહે પણ કોકની નાભી અને કોકની વતેડી ઠારજી આ એડવાન્સ કહેતી જઉં છું કે બરોબર 3 દાડા બનશી 3 દાડા બનશી એટલે આ દિવાય અને તારી રમે લઈ લીધી એવી ખબર કને પડશે હા કે તારી રમે લઈ લીધી અને તારા છોકરાની બાબરી અને ચોલ્લો કમ્પ્લેટ ચોટીની ધણિયાણીએ લઈ લીધું એવું ખબર કને પડશે પણ બરોબર હું બાવાની માતા તોડતી છું હું તો ઓના પડખા રહીને બોલી રહી છું અને ઓનો ભગવાન કહેવરાવે છે હું કહેતી જઉં છું રાજુ મને બોલતા જ આવડે છે બીજું મને આવડતું નહીં પટા ખેલવા હોય તો હું ખેલી નાખું એવી છું કારણ કે તમે દરબાર છો તો તમે મેળમાં નહીં રાખતા તો હું દરબારની દીકરી મોહ કરવા મેળમાં રાખું થોડું થોડું તો શીખીશું હા તમે કહેશો કે હું સિંહ તો હું એ સિંહણ છું હું બ્રાન્ડ છું હું કહું છું પણ બરોબર 3 દાડા બનશી એટલે આ દીવામાંથી 4 દીવા છે અને આ 5મો ભગવાનનો છે હું કહું છું આ 5મો ભગવાનનો છે ભગવાન આવે છે કે પેલા 4માંથી આવે છે એ મને ખબર નહીં પણ 3 દાડા બનશી એટલે તારા ઘેર ખૂબ બનાવવાનું છે ખાવાનું અત્યારથી એડવાન્સ કહેતી જઉં છું કે દાળ ઢોકળી ખાવા આવશે અને ખાવા હાલ દેજે જો અમીનો ઉટકારો તારા ઘેર ના મેલતી જાઉં તો મારું નામ બાવાની સુખ હોય કે દુઃખ મારા તન પૂજવાની જગત મોને કે ના મોને મારા તન મોડવાની એ લોકો મારા તન મેણાનો મનવા લોકો મારા તન મેણાનો મનવા મારા ઓખના ઓહુણા દુખવા સૌ ભઈ આયે संदेश मोह समाचार में हो भड़्या संदेश मोह समाचार में हो
મો મારી એ હું માયેલ ગયોતા દેશ મો આચાર ઓ ત્યાગા જોજે બરોબર કદાચ મારા નામનું ઘોડું ગાયું છે તારા ગાયેલાનું ઘર પણ કોઈ દાડો જવા નહીં દઉં આજ આટલા કોઈ હું કહું છું હાલ કદાચ પેરોમણી ઓછી છે હું કહું છું સરકારી નોકરી લાગે ને એટલે પહેલાં ઓછું હોય આમ પછી એગ્રીમેન્ટ આવે હા પછી એગ્રીમેન્ટ આવે એટલે તેમાં બરોબર તું ગાયો છે તારા ગાયેલાનું ઘર પણ કોઈ દાડો જવા નહીં દઉં પણ કદાચ આ પથારી વાલમના ગોદરા કદાચ તું ગાયો છે અને તારા ગાયેલાનું પરમણ કદાચ દવરકોનો નાથ રાખતો છે આવતો ચૈતર આવશે એટલે બરોબર જો 5100 ના બે હારું તો મારું નામ બાવાની માતા પણ માં જહો ભરદે તંદાળા અમે ગાવા જતા તા તંદાળા લોકો એમને માઈ ગાળતા નતા તંદાળા તારા જેવી જહો માતા બોલી કે જીજે જોવીમો કુંદન રાવત તારા નો બનો અમરિયો નો મોના રખાઉ તો મારા હેડુના ટોડે મારા જહુના ધણું લાજમાં એ જહુ આ તારું આલેલું છે એ મારો કુંદન રાવત નો સારે ગમના સુર તો મારી જહુ બનમાં એ મારી ધોળિયાની ગોડી વળી સોલા બરોબર જોજે જેની જેની વાત હોય અને જેને જેને કદાચ આ ઉજાગરો કર્યો છે ડોક્ટર જેનું નામ ના આવડે એને માફ કરી દેજો હું કહું છું કામ બરોબર જોજે કેમેરો તો કમ્પ્લીટ છે એટલે જેટલા કેમેરામાં આવશે બરોબર કદાચ જૂનો લુગડો પહેરીને આવ્યા છે તો ફોટો તો સારો જ પાડે હું કહું છું આ કેમેરો અલગ છે હું કહું છું આ કેમેરો અલગ છે કે મારા પણ કેમેરો તમે મેલો લુગડો પહેરીને આવ્યા છો તો તમારો ધોળો ધપત પાડે પણ તમારી 9મી નાભી અને 8મી ઓતેડી જો કદાચ મેલ પણ નહીં પડી હોય તો તમારો ફોટો કોદાળો કાળો નહીં પાડું હું કહું છું પણ જેને જેને કદાચ આ ઉજાગરો કર્યો છે અને જેની મનમાં વાત હોય એટલે કાલ સવાર પર દાડો ઉગ એટલે આ માટે દુઃખની ચિઠ્ઠીઓ લખીને મૂકી દેવાની જેની હાવ જરૂર હશે પહેલી દુઃખની ચિઠ્ઠી કાલ હોજ પડશે અને ના ઉપાવ તો મારું નામ બાવાની માતાને લો સપાવાળો સપાની જાય એ પસંદ અમારી પણ